नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। नर्मदा जिले में कलेक्टर कचहरी से गांधी निर्माण दिवस के अवसर पर राष्ट्रीय रक्त पित्त निर्मूलन कार्यक्रम के अंतर्गत नांदौड़ के धारा सभ्य डॉक्टर दर्शनाबेन देशमुख और जिला कलेक्टर एस.के. मोदी ने एंटी लेप्रेसी डे के तहत स्पर्श रक्त पित्त जन जागृति अभियान रैली को हरी झंडी दिखाकर प्रस्थान करवाया। इस रैली का शुभारंभ कलेक्टर कचहरी जिला सेवा सदन के पास किया गया और गांधी चौक से सफेद टावर होते हुए रेड क्रॉस ब्लड बैंक राजपीपला के पास समापन किया गया। इस दौरान नर्सिंग स्टाफ द्वारा बैनर्स और प्ले कार्ड के माध्यम से लोगों को रक्त पित्त के बारे में जागरूक किया गया। रैली के समापन के बाद नर्मदा जिले सहित पूरे भारत को रक्त पित्त से मुक्त करने के लिए सभी उपस्थित लोगों ने शपथ ली। हर वर्ष की तरह इस वर्ष भी 30 जनवरी से 13 फरवरी 2025 तक स्पर्श रक्त पित्त जन जागृति अभियान आयोजित किया जाएगा, जिसमें भारत को रक्त पित्त से मुक्त करने के लिए तमाम प्रयास किए जाएंगे और इसके प्रति जागरूकता बढ़ाई जाएगी। आज 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન પણ છે અને રક્તપિત્ત નિર્મૂલન અને જનજાગૃતિ અભિયાન આજે શરૂ થઈ રહ્યું છે। આપણે જાણીએ છીએ કે રક્તપિત્ત એ ખૂબ જ ખરાબ રોગ છે અને જેનાથી સમાજ પણ ભૂતકાળની અંદર દૂર રહેતો હતો, પરંતુ આજે રક્તપિત્ત લગભગ નાબૂદ થવાના આરે છે। આપણે જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં 113 જેટલા દર્દીઓ છે અને જે પૈકી 85 જેટલા દર્દીઓની હાલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે। બાકીના દર્દીઓની ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ છે। ખાસ કરીને લોકોમાં સંવેદના જાગે અને જે રક્તપિત્તના રોગી જે છે એ લોકો એ સમાજથી વિમુખ નથી, પરંતુ સમાજની સાથે એક જોડવાનું આપણે કામ કરવાનું છે। એમને રોજીરોટી મળે, આજીવિકા મળે, એમના પ્રત્યે એક સંવેદનશીલતા જાગે, એ માટેની આ આપણે રેલી કરવા માટે જઈ રહ્યા છે। આ એક રોગ જે છે એ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે અને એ કોઈ ચેપી રોગ નથી, અડવાથી નથી થતો, પરંતુ હવાની અંદર એના જે બેક્ટેરિયા હોય છે એના લીધે થાય છે। એટલે આપણે એ દર્દીની નજીક પણ જઈ શકીએ છીએ, એની સારવાર પણ કરી શકીએ છીએ અને એને હૂંફ આપી શકીએ છીએ, લાગણીપૂર્વક એની સાથે વ્યવહાર પણ કરી શકીએ છીએ। તો આજે જે આ રેલી આપણે કાઢી રહ્યા છે અને જે લોકોને એક સંદેશ આપી રહ્યા છે એ એટલો જ છે કે રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવે અને લોકો એક સંવેદનશીલ બને। આ લેપ્રેસી દિવસ નક્કી કરવામાં આવ્યો છે। લેપ્રેસીના દર્દીઓને ગામમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને આવું કંઈક ચાઠું કે એવું કંઈક દેખાય તો એણે તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ, ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એ અંગેનું માર્ગદર્શન લેવું જોઈએ, જેથી કરી અને આ રોગને નાથી શકવા માટે, એને મિટાવી શકવા માટે પણ સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા એમને પ્રોત્સાહન તરીકે એમને માટે અનેક યોજનાઓ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે આવા રક્તપિત્ત નિર્વાણ દિવસ નિમિત્તે આજે જ્યારે આ સર્વે લોકો નીકળ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા, સમાજ દ્વારા અને અનેક પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા સમાજના લોકોને એક સંદેશો આપવા માગું છું કે રક્તપિત્ત નિર્મૂલન દિવસ તરીકે જ્યારે આ દિવસ જાહેર થયો છે ત્યારે આ રક્તપિત્તના દર્દીઓને પણ સમાજમાં એક સારું સ્થાન મળે અને સમાજમાં તે લોકો બધા જ લોકો સાથે એકરૂપતાથી મળી શકે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને આર્થિક રીતે પગભર થઈ શકે, એ માટે પણ આપણે સૌએ સમાજના લોકોએ આગળ આવીને આ રક્તપિત્તના દર્દીઓને સ્વીકારવા જોઈએ અને એમના રોગને દર્દ દૂર કરવા માટે એમની સાથે રહીને એમને સમાજમાં એક સારું સ્થાન આપવું જોઈએ। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। इस अभियान के जरिए नर्मदा जिले और पूरे देश में रक्तपित्त के प्रति जागरूकता फैलाने का कार्य किया जा रहा है, जिससे लोगों को इसके सही इलाज और निवारण के बारे में जानकारी मिल सके। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए आप जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।